નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, એક નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. મિત્રો, કાટકાવાટ ગામની અંદર મિત્રો કાવેરી સીડસ નામની જે કંપનીનું બિયારણ કપાસનું છે, જે પ્લોટિંગ આપણે પ્લોટ જે આપણે કરીએ છીએ ગામડાની અંદર, તો મિત્રો એ કપાસના સાહેબો આજે અમારા ગામની અંદર આવવાના છે મિત્રો. તો એ દ્રશ્ય તમને બતાવવાનો છું. અને મિત્રો, અમારા ગામની અંદર મિત્રો જે પ્લોટ 4 માણસો કર્યો છે મિત્રો, એ સારો એવો એકદમ મસ્ત કપાસ છે અને સારું એવું રિસ્પોન્સ મળે એવું છે મિત્રો. તો એ વદીસિંહ કાકા છે અને તાજુ કાકા છે, પછી ગણપતદાસ છે, પછી અપનેશ અમારે બનેવી થાય એ છે. તો મિત્રો, એ 4 માણસનો તમારે સંપર્ક કરવો તમારે જો પ્લોટ કરવું હોય તો. અને સારું એવું રિસ્પોન્સ છે અને તમને આગળ વિડીયોમાં જોવા તો મળશે જ કહેવાય, તમને બતાવું છું આગળ. પરંતુ જે મારે આ થોડું ઘણું કહેવું હોય તો એ કહી દીધું છે મિત્રો. અને મિત્રો, આ પ્લોટની અંદર તમારે કોઈ એટલી બધી વધારે મહેનત કરવાની જરૂર નથી. કારણ કે મિત્રો, આ પ્લોટને આખા આપણે પહેલા સોલીને નર લગાડતા, પણ આ છોલવાનું નથી. આ ફૂલને ડાયરેક્ટ ફૂલની અંદર જ તમારે ટચિંગ કરવાનું છે મિત્રો. તો એટલી મહેનત ઓછી છે મિત્રો, એટલા માટે આ પ્લોટ સારો છે. અને તમારે ભાઈઓને પૂછી લેજો કેવું છે, બધું સારું છે કે નથી. એ મિત્રો, જો તમારે પ્લોટ કરવું હોય ને તો આ 4 માણસનો સંપર્ક તમે કાટકાવાટ ગામની અંદર કરી શકો છો મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, વિડીયો જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તાજુભાઈના ખેતર જે આપણી કાવેરી કંપનીની GMS 211 વેરાયટી જે આપણે ટચિંગ ઉગાડ્યું કે વેરાયટી કરેલી છે, એમને ફર્સ્ટ ટાઈમ આપણે જે ટચિંગનો પ્લોટ કર્યો છે, એમના જોડથી બી થોડો અભિપ્રાય લઈશું. અને બીજું કે આપણી જે આ કાવેરીની 211 GMS વેરાયટી છે, એ વેરાયટીની ખાસિયત એવી છે કે એની બોલ સાઇઝ બહુ સારામાં સારી છે અને લાઇનથી અને લાગે છે, મતલબ મોટું ડીંડવું બીજી વેરાયટીની કમ્પેરમાં બિગ બોલ સાઇઝ છે. અને આ તાજુભાઈએ પહેલી વાર પ્લોટ કર્યો છે, તો આપણે એમનો બી અભિપ્રાય લઈશું કે અમને આ વેરાયટી કેવી લાગી અને એની ખાસિયત શું છે, અમને શું સારું લાગ્યું, એ આપણે એમની જોડથી થોડુંક જાણશું. બોલો તાજુભાઈ. તમારું નામ? તાજુભાઈ. ગામ? ગામ કાટકાવાટ. હવે તમે જે કંપનીની હાઇબ્રિડ જે લગાવી છે GMS, જે આપણે ટચિંગ વેરાયટી કહીએ, હવે તમને વેરાયટી કેવી લાગી? આ વેરાયટી સારી છે ના, એટલે તમને મતલબ મેં જે બરાબર. આવો અમે કંપની તરફથી એવી આશા રાખીએ કે આપણે આજે જે બધા ખેડૂતોને ભેગા કરીને જે કંપની તરફથી મીટિંગ રાખવામાં આવી, પ્લસ આપણે જે બોલેલીના ઓર્ગેનાઇઝર જે ગોપાલભાઈ છે, જનતા સમર્સિબલ પંપ, બરાબર, કે એ પણ હાજર છે. એટલે અમે આશા એવી રાખીએ કે આવતી સાલ તમે બધા ખેડૂતો બીજોને વાત કરો આ વેરાયટી વિશે, અને આવતી સાલ પ્લોટો વધે એવું કંપની તરફથી અમે આશા રાખીએ છીએ તમારી. બરાબર, આભાર તમારો. અમે પ્લોટમાં જ છીએ. અમે પ્લોટમાં છે. પ્લોટ અમે ઉતારવા બાજી રહ્યા બે માણસ સવારમાં તો બપોરે ઉતાર 12 વાગ્યા પછી. આવો પ્લોટ છે. આટલો છે પ્લોટ. ભીંડવા આવા છે. આવા આવા મોટા બહુ મોટા છે. કપાસનો લાગવો સારો છે. ડબલ ક્રોસનો છે એવો લાગે છે. દેખો, ડીંડવા દેખાય. દેખો, બહુ મોટા ડીંડવા. હાઈડા ચાલે છે. 1 2 3. ના આ પ્લોટ વાળા સાહેબ આવ્યા છે કાટકાવાટ ગામમાં. અને બીજું હું આ તાજુભાઈ નો પ્લોટ છે. ઉગાડ્યા પ્લોટની મીટિંગ રાખેલી છે. બધા કાટકાવાટ ગામના ખેડૂતોને ભેગા કરીને પ્લોટમાં કઈ રીતના કામગીરી કરી એ બધાને સમજણ પાડી છે આપણે. એટલે આવતી સાલ બધા પ્લોટો કરે એવી કંપની તરફથી અમે આશા રાખીએ છીએ. બરાબર.